શું માનતા હતી? મારા ભાઈને પોસ્કો કલમ લાગેલી હતી, તો મેં બાધા રાખેલી હતી કે જે દિવસે નિર્દોષ છૂટી જશે તે દિવસે હું અહીંયા દર્શન કરવા બાવળાથી ચાલીને આવીશ અને એને પગે લગાડીશ. અહીંયા બરોબર, એટલે એમને પોસ્કોની કલમ કલમ લાગેલી. લાગેલી હતી. હા, એમાં શું થાય? 2 વર્ષ સુધી 3 મહિના તો એ જેલમાં રહ્યો અને તો એનો કેસ છૂટે એવું નહોતું, મતલબ. પણ મેં અહીંયા બાધા રાખી તો પછી 3 મહિનાની અંદર એનું નિવારણ આવી ગયું. બરોબર, એટલે એમને 2 વર્ષની 2 વર્ષ તો કેસ ચાલ્યો તો એની મુદતો ઉપર મુદતો પડતી હતી, પણ જ્યારથી મેં અહીંયા ચાલુ કર્યું ને તો એની 2 દિવસે ને 2 દિવસે મુદતો ચાલુ થઈ ગઈ હતી. દર 2 દિવસે હા. મુદતો ચાલુ થઈ ગઈ અને 3 મહિના એ જેલમાં રહીને પણ આયા હતા. હા, 3 તો મહિના બી કેસનો કોઈ નિકાલ આવતો નહોતો. નતો. એટલે તમે અને માનતા 3 રવિવાર એને ભર્યા અને ચોથા રવિવારે એનો કેસ ક્લોઝ થઈ ગયો. બરોબર, એટલે તમે ખાલી માનતા રાખી માતાજી માનતા 3 રાખી. રવિવાર ભર્યા તમે હા, અને ચોથા રવિવારે તો કેસ ક્લોઝ થઈ ગયો. અને એ નિર્દોષ છૂટી ગયા. હા, છૂટી ગયા. બરોબર, અત્યારે હવે એમની પર કોઈ કેસ નથી. કોઈ કેસ નથી. બરોબર, અને અત્યારે હાલમાં દર્શન કરીને આવીને ગયા. એટલે આજ તમે માનતા પૂરી હા, કરવા મેં ચાલીને આવ્યા હતા માનતા પૂરી કરવા માટે. ક્યાંથી ચાલતા આવ્યા? બાવળાથી. બરોબર, કેટલા કિલોમીટર થાય? બાવળાથી 35 આજુબાજુ થતું હશે. તમારા ભાઈ નિર્દોષ છોડાય હા. માતાજી. આ કયા માતાજીની કૃપા? ખૂંખાર મેરડીમાં. ભલે, રામ રામ.